કે સાવ ટૂંકા લક્ષના નેતાઓ આપણને મળ્યા છે. લાખ રૂપિયા આપે તો પાર્ટી બદલી નાખે, 2 લાખ આપે તો ફોર્મ ખેંચી લે, 5 લાખ આપે તો ગોપાલભાઈ વિરુદ્ધમાં વિડીયો બનાવીને મૂકી દે. પોતાની વાત ઉપર ટકે, ગમે તેટલો લાંબો સંઘર્ષ કરવાનો હોય તો પાછું પગલું ન ભરે, ગમે તેવડી મોટી લોભ લાલચની સામે પણ નિષ્ઠાથી ઈમાનદારીથી ટકે, હિંમતથી લડે અને 3-3 2-2 ચૂંટણીઓ હાર્યા પછી પણ પાછું પગલું ન ભરે એવો નેતા બહુ જલ્દી મળતો નથી. આપણને મળ્યો છે તો એને હવે જવા ન દેતા. ધારાસભ્યો બની જાય તોય પાર્ટી બદલી નાખે છે, ધારાસભ્ય બનવા માટે પાર્ટી બદલી નાખે, પૈસા માટે પાર્ટી બદલે, હોદ્દા માટે પાર્ટી બદલે, લોકોને છેતરે, બધું જ કરનારા નેતાઓ અત્યારે ગુજરાતમાં છે. પણ હું ચૂંટણી જીતું કે ન જીતું તેમ છતાંય હું રહીશ મારી પાર્ટીમાં અને લોકોનું કામ કરતો રહીશ. આવું મક્કમ મનોબળ વાળો નેતા મળે ક્યાં? અને પછી જો આપણે આવો નેતા ન સ્વીકારીએ, એને ન લાવી શકીએ, તો પછી આપણા માથા ઉપર જે નેતા પડે એની ફરિયાદ ક્યારેય નહીં કરવાની કે અમારી માથે આવા પડ્યા છે. યા તો સારા માણસને લઈ આવીએ અને યા તો પછી જે થાય છે એ થવા દઈએ, જે ચાલે છે એ ચાલવા દેવાનું, ફરિયાદ નહીં કરવાની.